વિદ્યાર્થી મિત્રો, આપણે સમતલમાં ગતિ ચેપ્ટર ભણી ગયા અને તેની થિયરીઓ અને દાખલાઓ આપણે સારી રીતે સમજ્યા. તો હવે કેટલાક MCQ અને કેટલાક પ્રશ્નો જે છે એને સમજીએ, જેથી કરીને આપણને સમતલમાં ગતિ જે છે એની સમજૂતી બહુ સારી રીતે મળી શકે. તો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. પ્રશ્ન 1 છે, નીચેનામાંથી કયો એકમ સદિશ રાશિની શક્યતા દર્શાવે છે? મિત્રો અહીં બીજા એકમો ચેક કરીએ તો કિલોગ્રામ દળનો એકમ, સમયનો એકમ સેકન્ડ છે, તાપમાનનો એકમ કેલ્વિન છે, તો બધી અદિશ રાશિઓ છે. અને કિલોમીટર પ્રતિ કલાક એકમ જો ઝડપનો લઈએ તો તે અદિશ છે, પણ જો એકમ કિલોમીટર પ્રતિ કલાક વેગનો લઈએ તો એ સદિશ રાશિ છે. આમાં અહીંયા વિકલ્પ એ જે છે એ સદિશ રાશિની શક્યતા દર્શાવે છે. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ રાશિ અદિશ છે? તો મિત્રો અહીંયા વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ક્ષેત્ર, સ્થાનાંતર અને વેગ આપ્યા છે. તો વિદ્યુત ક્ષેત્ર, સ્થાનાંતર અને વેગ એ તો સદિશ રાશિઓ છે, એટલે વિદ્યુત પ્રવાહ એ અદિશ છે. ભલે વિદ્યુત પ્રવાહની દિશા આપણે લઈએ છીએ, પણ વિદ્યુત પ્રવાહ જે છે એ તો માત્ર કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરી અને નેટવર્ક ઉકેલવા માટે જ એની દિશા ધ્યાનમાં લેવામાં આવે છે. બાકી હકીકતમાં તો વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ રાશિ સદિશ હોઈ શકે છે? તો મિત્રો અહીંયા વિસ્તાર, કદ, ઘનતા અને લંબાઈ આપી છે. તો કદ, ઘનતા અને લંબાઈ તો અદિશ છે. એટલે વિસ્તાર એટલે એરિયા એટલે ક્ષેત્રફળ હોય, તો ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે. એટલે અહીં આપેલ રાશિઓમાંથી વિસ્તાર એ સદિશ રાશિ હોઈ શકે છે. ચોથો પ્રશ્ન છે, સદિશ A બરાબર B, સદિશ B હોય જો ખાલી જગ્યા. હવે અહીં તમે જોઈ શકો છો કે સદિશ છે એને ઇક્વલ બતાવેલા છે, અને સદિશોને ઇક્વલ ત્યારે જ બતાવી શકાય જ્યારે એનું મૂલ્ય અને દિશા બંને સમાન હોય. તો અહીંયા 4 વિકલ્પમાંથી એવો વિકલ્પ શોધી કાઢવાનો જેમાં સદિશોના મૂલ્ય અને દિશા સમાન છે. તો અહીંયા ચોથા વિકલ્પમાં તમને આપ્યું છે તેઓના માન સમાન હોય અને તેઓ સમાન દિશામાં હોય, તે વિકલ્પ સાચો છે. બાકીના વિકલ્પો જે છે એ લાગુ પડતા નથી, કેમ કે અહીંયા માત્રા સમાન છે તો આપ્યું છે, પણ માત્રાની સાથે દિશા પણ સમાન છે, એટલે આ વિકલ્પ ન લઈ શકાય. અહીંયા દિશા સમાન આપી છે, માત્રા સમાન નથી આપી, એટલે આ પણ ન લઈ શકાય. અને અહીંયા તેમનું ઉગમ બિંદુ એક જ હોય તે જરૂરી નથી. તો આવી સ્થિતિમાં ડી વિકલ્પ એ સાચો વિકલ્પ છે. પાંચમો પ્રશ્ન છે, અચળ વેગથી ગતિ કરતી ટ્રેન માટે ખાલી જગ્યા. 4 વિકલ્પો આપેલા છે આપણને. હવે તમે જોઈ શકો છો, વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય હોય, એટલે આવી ગતિ કરતી ટ્રેન માટે પ્રવેગની દિશા દર્શાવી શકાય નહીં, કેમ કે પ્રવેગ શૂન્ય છે. તો એ વિકલ્પ સી છે તે સાચો વિકલ્પ છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો સદિશ શૂન્ય સદિશ રજૂ કરતો નથી? મિત્રો જેનું મૂલ્ય શૂન્ય હોય તે શૂન્ય સદિશ થશે. અહીંયા તો ઉગમ બિંદુનો સ્થાન સદિશ ને ઉગમ બિંદુને એમ 0 0 હોય, એટલે આવો સ્થાન સદિશ 0 શૂન્ય સદિશ રજૂ કરે છે. સ્થિર કણનો સ્થાનાંતર સદિશ, કણ સ્થિર હોય તો સ્થાનાંતર શૂન્ય હોય, તો એ સ્થિતિમાં સ્થાનાંતર સદિશ શૂન્ય સદિશ રજૂ કરે છે. એક સરખા વેગ માટે પ્રવેગનો સદિશ, એક સરખો વેગ હોય તો પ્રવેગ શૂન્ય હોય, તો પ્રવેગ શૂન્ય સદિશ છે. અને 5 એકમ સાથે વેગમાનનો સદિશ, વેગમાનનું મૂલ્ય 5 એકમ છે, એનો મતલબ એ સદિશ શૂન્ય નથી. તો અહીંયા વિકલ્પ ડી છે એ શૂન્ય સદિશ રજૂ કરતો નથી. પ્રશ્ન 7 છે, સદિશો A અને સદિશ B માટે કયો સંબંધ સાચો નથી? મિત્રો તમે ભણી ગયા છો કે સદિશોના સરવાળા જે છે એ ક્રમના નિયમનું પાલન કરે છે, પણ બાદબાકી છે ક્રમના નિયમનું પાલન કરતી નથી. તો અહીંયા સદિશ A વત્તા સદિશ A વત્તા B બરાબર સદિશ B વત્તા A હોય તો એ ક્રમના નિયમનું પાલન થાય છે, એટલે આ સંબંધ સાચો છે. A માઇનસ B ઇઝ નોટ ઇક્વલ ટુ B માઇનસ A, એ સંબંધ પણ સાચો છે, કેમ કે નોટ ઇક્વલ ટુ છે. જો ઇક્વલ ટુ હોત તો આ સંબંધ સાચો ન હોત. સી વિકલ્પ છે, સદિશ A વત્તા B બરાબર સદિશ A માઇનસ B, તો આ વિધાન ખોટું છે, એટલે આ સંબંધ સાચો નથી. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી. ડી વિકલ્પમાં છે, સદિશ A માઇનસ Bનું માનાંક બરાબર સદિશ B માઇનસ Aનો માનાંક, તો બેનો માનાંક તો એટલે કે માન સરખું જ હોય, એટલે આ વિધાન એટલે કે આ સંબંધ સાચો છે. તો અહીંયા વિકલ્પ સી છે તે સંબંધ સાચો નથી. 8મો પ્રશ્ન છે, સદિશ A વત્તા સદિશ B અને સદિશ A માઇનસ સદિશ Bના પરિણામી સદિશનું મૂલ્ય ખાલી જગ્યા છે. મિત્રો અહીંયા બે સદિશોનો પરિણામી સદિશ જોઈતો હોય તો તેમનો સરવાળો કરી દઈએ. તો પરિણામી સદિશ R બરાબર સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ A માઇનસ સદિશ B. તો અહીંયા સદિશ A વત્તા સદિશ A બરાબર સદિશ 2A થશે, જ્યારે અહીંયા સદિશ B માઇનસ સદિશ B એ શૂન્ય થઈ જશે, એટલે કે પરિણામી સદિશનું મૂલ્ય એ 2A જેટલું થશે. 9મો પ્રશ્ન છે, સદિશ A બરાબર માઇનસ B સદિશ હોય તો A પ્લસ B બરાબર ખાલી જગ્યા. જો માઇનસ B સદિશને બરાબરની આ બાજુ લઈ જાઓ તો પ્લસ થાય, તો બરાબરની આ બાજુ 0 મળશે, એટલે કે સદિશ A વત્તા સદિશ B બરાબર શૂન્ય સદિશ મળશે. પરંતુ તમે એમ ન કરવું હોય તો સદિશ A વત્તા Bમાં સદિશ A બરાબર માઇનસ B સદિશ મૂકી દઈએ,
તો માઇનસ બી સદીશ વત્તા બી સદીશ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. તો અહીં જવાબ 0 આવશે. 10મો પ્રશ્ન છે, સદીશ એ બરાબર માઇનસ બી સદીશ હોય તો સદીશ એ માઇનસ સદીશ બી બરાબર ખાલી જગ્યા. હવે સદીશ એ જે છે તેના બરાબર માઇનસ બી સદીશ મૂકી દઈએ તો માઇનસ બી માઇનસ સદીશ બી બરાબર માઇનસ 2b સદીશ થશે. એટલે સદીશ એ માઇનસ સદીશ બી બરાબર માઇનસ 2b સદીશ મળશે. 11મો પ્રશ્ન આ મુજબ છે, બે સદીશો સદીશ એ અને સદીશ બીનો સરવાળો એ સદીશ એ વત્તા બી અને બાદબાકી સદીશ એ માઇનસ બી સમાન હોય તો ખાલી જગ્યા. મિત્રો અહીં આપણને સદીશ એ વત્તા સદીશ બી બરાબર સદીશ એ માઇનસ સદીશ બી સમાન આપ્યા છે. તો બેને સરખાવી દઈએ. આ બે પદ છે ને આ બાજુ લઈ જાઓ તો પ્લસ છે તે માઇનસ થશે અને માઇનસ છે તે પ્લસ થશે. એટલે સદીશ એ વત્તા સદીશ બી માઇનસ સદીશ એ વત્તા સદીશ બી બરાબર 0 થઈ જશે. તો તમે જોઈ શકો છો એ કેન્સલ થઈ ગયા. તો સદીશ બી વત્તા સદીશ બી એટલે 2b સદીશ બરાબર 0 માટે સદીશ બી બરાબર 0. આમ સદીશ બી એ 0 સદીશ છે. એ વિકલ્પ સાચો વિકલ્પ છે. 12મો પ્રશ્ન છે, સદીશ પી અને સદીશ ક્યુના પરિણામી સદીશનું મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્યનો ગુણોત્તર 1:2 છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? મિત્રો એ મહત્તમ મૂલ્ય જોઈતું હોય તો બંને સદીશના સરવાળાનું મૂલ્ય લેવાનું અને ન્યૂનતમ જોઈતું હોય તો બાદબાકીનું મૂલ્ય લઈએ. તો પી પ્લસ ક્યુ છેદમાં પી માઇનસ ક્યુ એટલે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યનો ગુણોત્તર એ 1:2 છે. એટલે 1/2. 2 ગુણાકારમાં જવા દઈએ અને પી માઇનસ ક્યુ ગુણાકારમાં લઈ લઈએ તો 2p + 2q ઇઝ ઇક્વલ ટુ p માઇનસ ક્યુ. તો હવે તમે જોઈ શકો છો કે p આ બાજુ લઈ જાઓ તો 2p - p બરાબર p થશે અને 2q આ બાજુ લઈ જાઓ તો -q - 2q બરાબર -3q થશે. આમ વિકલ્પ સી p બરાબર -3q એ સંબંધ સાચો છે. 13મો પ્રશ્ન જોઈએ, સદીશ એની દિશામાં એકમ સદીશ માટે એને કેરેટનો માનાંક બરાબર ખાલી જગ્યા. હવે તમે જાણો છો કે એકમ સદીશનું મૂલ્ય તો 1 એકમ હોય એટલે અહીંયા માનાંકમાં એને કેરેટ બરાબર 1 મળશે. જો એકમ સદીશ પૂછ્યો હોત તો આપણે એમ કે સદીશ એના છેદમાં તેનું મૂલ્ય, પણ અહીંયા માનાંકમાં એકમ સદીશ લખ્યો છે અને એકમ સદીશનું મૂલ્ય 1 હોય એટલે અહીંયા જવાબ 1 આવશે. 14મો પ્રશ્ન છે, જો સદીશ એ બરાબર -i કેરેટ -j કેરેટ પ્લસ k કેરેટ હોય તથા સદીશ એ પ્લસ સદીશ બી x અક્ષની દિશામાં એકમ સદીશ હોય તો સદીશ બી બરાબર ખાલી જગ્યા. હવે તમે જોઈ શકો છો કે a પ્લસ બીનો સરવાળો કરીએ આપણે અહીંયા તો એ x અક્ષની દિશામાંનો એકમ સદીશ મળે છે. x અક્ષની દિશામાં એકમ સદીશ i કેરેટ હોય એટલે સદીશ એ વત્તા સદીશ બી બરાબર i કેરેટ થશે. x અક્ષની દિશામાંનો એકમ સદીશ. હવે સદીશ એનું મૂલ્ય મૂકી દઈએ તો i કેરેટ - j કેરેટ પ્લસ k કેરેટ પ્લસ સદીશ બી બરાબર i કેરેટ. બીને કરતા બનાવીએ તો આ પદ આ બાજુ જશે એટલે પ્લસ હોય તે માઇનસ ને માઇનસ હોય તે પ્લસ થઈ જશે. એટલે i - i કેરેટ 0 થઈ જશે. j કેરેટ પ્લસ ને k કેરેટ માઇનસ. આમ સદીશ બી બરાબર j કેરેટ માઇનસ k કેરેટ. 15મો પ્રશ્ન છે, જો સદીશ p બરાબર i કેરેટ - j કેરેટ વત્તા k કેરેટ હોય તો તથા સદીશ p વત્તા સદીશ q y અક્ષની દિશામાં એકમ સદીશ હોય તો સદીશ q બરાબર ખાલી જગ્યા. ઉપર જેવો જ પ્રશ્ન છે, બંને સદીશનો સરવાળો એ y અક્ષની દિશામાંનો એકમ સદીશ આપે છે અને y અક્ષની દિશામાં એકમ સદીશ j કેરેટ હોય તો સદીશ p વત્તા સદીશ q બરાબર j કેરેટ. સદીશ p ની કિંમત મૂકી દઈએ અને સદીશ q ને કરતા બનાવીશું તો j કેરેટ માઇનસ i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ k કેરેટ થશે. પણ j કેરેટ આ બાજુ આવે તો પ્લસ થયું એટલે j કેરેટ વત્તા j કેરેટ 2j કેરેટ થશે. એટલે સદીશ q બરાબર -i કેરેટ વત્તા 2j કેરેટ માઇનસ k કેરેટ મળશે. 16મો પ્રશ્ન છે, જો સદીશ એ બરાબર i કેરેટ વત્તા j કેરેટ વત્તા 4k કેરેટ ને સદીશ b બરાબર 4i કેરેટ વત્તા 2j કેરેટ માઇનસ 5k કેરેટના પરિણામી સદીશમાં કયો સદીશ ઉમેરવાથી ઋણ y અક્ષની દિશામાંનો એકમ સદીશ મળે? મિત્રો આધારી લઈએ આપણે સદીશ એ અને સદીશ બીમાં ત્રીજો સદીશ c ઉમેરીએ છીએ કે જેથી આપણને ઋણ y અક્ષની દિશામાંનો એકમ સદીશ -j કેરેટ મળે છે. તો સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ c બરાબર -j કેરેટ થશે. હવે સદીશ એ અને બીની કિંમત અહીં મૂકી દઈએ તો i કેરેટ વત્તા j કેરેટ વત્તા 4k કેરેટ વત્તા 4i કેરેટ વત્તા 2j કેરેટ માઇનસ 5k કેરેટ વત્તા c બરાબર -j કેરેટ થશે. સદીશ c ને કરતા બનાવીએ તો i કેરેટ અને 4i કેરેટ એટલે -5i કેરેટ થશે. આ બાજુ જશે તો માઇનસ થશે એટલે -5i કેરેટ. અહીંયા j કેરેટ આ બાજુ જાય તો માઇનસ થાય અને 2j આ બાજુ જશે માઇનસ થાય એટલે -4j કેરેટ.
અને 4 k કેરેટ માઇનસ 5 k કેરેટ એટલે માઇનસ k કેરેટને બરાબરની આ બાજુ લઈએ તો પ્લસ k કેરેટ થશે. એટલે સદિશ C બરાબર માઇનસ 5i કેરેટ પ્લસ માઇનસ 4j કેરેટ પ્લસ k કેરેટ થશે. આમ સદિશ A અને સદિશ Bમાં આ સદિશ C બરાબર માઇનસ 5i કેરેટ માઇનસ 4j કેરેટ વત્તા k કેરેટ ઉમેરીએ તો આપણને ઋણ yxની દિશામાંનો એકમ સદિશ માઇનસ j કેરેટ મળે. 17મો પ્રશ્ન છે સદિશ A બરાબર 2i કેરેટ માઇનસ j કેરેટ વત્તા 3k કેરેટ અને સદિશ B બરાબર 3i કેરેટ માઇનસ 2j કેરેટ માઇનસ 2k કેરેટના પરિણામી સદિશમાં કયો સદિશ ઉમેરવાથી z અક્ષની દિશામાંનો એકમ સદિશ મળે. તો આગળ જે પ્રશ્ન જોયો તેના જેવો જ પ્રશ્ન છે. ધારો કે સદિશ A અને Bના સરવાળામાં આપણે C સદિશ ઉમેરીએ કે જેથી આપણને z અક્ષની દિશામાંનો એકમ સદિશ એટલે કે k કેરેટ મળે છે. તો સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C બરાબર k કેરેટ. સદિશ A અને Bની કિંમતો મૂકી દઈએ તો 2i કેરેટ માઇનસ j કેરેટ વત્તા 3k કેરેટ વત્તા 3i કેરેટ માઇનસ 2j કેરેટ માઇનસ 2k કેરેટ પ્લસ સદિશ C ઇઝ ઇક્વલ ટુ k કેરેટ. માટે સદિશ C ને કરતા બનાવીએ તો મૂલ્ય આપણને માઇનસ 5i કેરેટ વત્તા 3j કેરેટ મળશે. 18મો પ્રશ્ન છે 100 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતું એક ગાર્ડન રોલરને સમક્ષિતિજ દિશા સાથે 45 ડિગ્રીના ખૂણે 200 ન્યૂટન બળથી ખેંચવામાં આવે છે. તો કેટલા અસરકારક બળથી રોલર ખેંચાશે? તમે જોઈ શકો છો બળ અહીંયા સમક્ષિતિજ સાથે 45નો ખૂણો બનાવે છે. તેથી બળના બે ઘટકો પડશે, F cos θ અને F sin θ. પણ તમે જોઈ શકો છો આ તો વજનને સમતોલવામાં ઘટક જશે એટલે આ ઘટક છે એ ગાર્ડન રોલરને ખેંચવા માટે અસરકારક બળ થશે. તો અસરકારક બળ F cos θ. F બરાબર 200 આપ્યું છે અને θ 45 છે. cos 45 બરાબર 1/√2 થાય એટલે 200/√2 વડે ગુણીએ √2 વડે ભાગીએ તો √2 × √2 એટલે 2 થાય. તો અહીંયા 100 થઈ જશે તો 100√2 ન્યૂટન એ જરૂરી બળ થશે. 19મો પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં સદિશ Vના x અને y ઘટકો જણાવો. તમે જોઈ શકો છો કે xy સમતલમાં આપણને સદિશ V આ રીતે આપ્યો છે. તેનો x અને y ઘટક છે એ આ મુજબ થાય. x અક્ષની દિશામાં ઘટક જે છે એ vx આવશે, જ્યારે આ ઘટક આવશે એ ઋણ yxની દિશામાં આવશે એટલે માઇનસ vy થશે. આમ સદિશ Vના x અને y ઘટકો આ રીતે થશે vx માઇનસ vy. 20મો પ્રશ્ન છે સદિશ A, સદિશ B અને સદિશ C ત્રણ જુદા જુદા સમતલોમાં છે તો તેમનો પરિણામી સદિશ ખાલી જગ્યા હોય. મિત્રો જો ત્રણ સદિશો જુદા જુદા સમતલમાં હોય તો એમનો પરિણામી સદિશ કદી શૂન્ય ન હોય, એટલે કે પરિણામી સદિશ છે એ અશૂન્ય હોય. તો અહીંયા આપણે B વિકલ્પ છે એ સાચો વિકલ્પ છે. 21મો પ્રશ્ન છે 5 ન્યૂટન બળના પરસ્પર લંબ ઘટકો નીચેનામાંથી ખાલી જગ્યા હોય. તમે મિત્રો જોઈ શકો છો કે આપણે ચારે ચાર વિકલ્પને ચેક કરવા પડે અને જેનું મૂલ્ય પરિણામી 5 આવે તે લંબ ઘટકો થશે. બે તો 1 અને 2 છે એનો વર્ક કરીએ અહીંયા તો 1 સ્ક્વેર 1, 2 સ્ક્વેર 4, 4 ને 1 5 થશે. તો અહીં તમે જોઈ શકો છો કે 5 મૂલ્ય મળ્યું પણ 5ના પરસ્પર લંબ ઘટકો 1 અને 2 થાય નહીં. મૂલ્ય 5 મળવું જોઈએ આપણને. તો અહીંયા વર્ગમૂળમાં 5 મળે છે, આપણે તો 5 ન્યૂટન જોઈએ છે. બી છે 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16 એટલે 25 થશે, એનું વર્ગમૂળ 5 મળશે એટલે આ વિધાન સાચું, એટલે આ વિકલ્પ સાચો છે. પછી 2, 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9, 9 4 13 થાય એટલે વર્ગમૂળમાં 13 મળશે, 5 મૂલ્ય મળતું નથી. અને એ જ રીતે છેલ્લું જે છે એનું મૂલ્ય પણ 5 મળશે નહીં, એટલે અહીંયા વિકલ્પ બી સાચો વિકલ્પ છે. 21મો પ્રશ્ન છે 5 ન્યૂટન બળના પરસ્પર લંબ ઘટકો નીચેનામાંથી ખાલી જગ્યા હોય. મિત્રો આવા પ્રશ્નો માટે ચારેય વિકલ્પને ચેક કરી લેવાના. જેમ કે પહેલો વિકલ્પ ચેક કરીએ તો જેનું મૂલ્ય આપણને 5 મળતું હોય એ એના પરસ્પર લંબ ઘટકો હશે. તો પહેલા વિકલ્પનું મૂલ્ય આપણે ચેક કરીએ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 4 ને 1 5, પણ વર્ગમૂળમાં 5 મળ્યું, આપણે તો 5 મૂલ્ય મળવું જોઈએ. તો વર્ગમૂળમાં 5 મળે છે એટલે 1 અને 2 એ 5ના પરસ્પર લંબ ઘટકો નથી. બી વિકલ્પ ચેક કરીએ. 3 ન્યૂટન અને 4 ન્યૂટન. 3 ન્યૂટન કરીએ તો 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16 થશે. 16 ને 9 25નું વર્ગમૂળ 5 ન્યૂટન થશે. તો અહીંયા 5 ન્યૂટન બળ મળે છે. તેનો મતલબ 3 ન્યૂટન અને 4 ન્યૂટન એ 5 ન્યૂટનના પરસ્પર લંબ ઘટકો છે. એવી રીતે અહીંયા ચેક કરીએ. 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9, 9 4 13 એટલે વર્ગમૂળમાં 13 મળે છે, મતલબ કે 5ના પરસ્પર લંબ ઘટકો નથી. એ જ રીતે અહીંયા ચેક કરીએ. 2.5નો વર્ગ 6.25 અને 6.25 એટલે 12.50 વર્ગમૂળમાં મળશે, તો એનું મૂલ્ય 5 ન્યૂટન મળતું
નથી, એટલે આ પણ 5 ન્યૂટનના પરસ્પર લંબ ઘટકો નથી, એટલે એ વિકલ્પ બી છે તે સાચો વિકલ્પ છે. 22મો પ્રશ્ન છે, સદિશ એના એક્સ અને વાય અક્ષની દિશામાંના ઘટકોના મૂલ્યો અનુક્રમે 6 અને 6 છે. સદિશ એ વત્તા સદિશ બીના એક્સ અને વાય અક્ષની દિશામાંના ઘટકોના મૂલ્યો અનુક્રમે 10 એકમ અને 9 એકમ છે. તો સદિશ બીનું મૂલ્ય ખાલી જગ્યા. મિત્રો અહીંયા એ એક્સ અને એ વાય બરાબર બી બરાબર 6 એકમ આપેલ છે અને પરિણામી સદિશ જે છે એ પ્લસ બીનો પરિણામી સદિશ આર એના એક્સ અને વાય ઘટકો અનુક્રમે 10 અને 9 આપેલા છે. તો તમે જાણો છો કે પરિણામી સદિશ આરનો એક્સ ઘટક એટલે સદિશ એ અને સદિશ બીના એક્સ ઘટકનો સરવાળો. તો આર એક્સ બરાબર એ એક્સ વત્તા બી એક્સ. તો આર એક્સ બરાબર 10 છે અને એ એક્સ બરાબર 6 છે વત્તા બી એક્સ. તો 6 આ બાજુ જશે એટલે માઇનસ થાય, માટે બી એક્સ બરાબર 4 એકમ મળશે. એ જ રીતે પરિણામી સદિશના વાય ઘટકનું મૂલ્ય બરાબર સદિશ એ અને બીના વાય ઘટકના મૂલ્યનો સરવાળો. તો આર વાય બરાબર 9 આપેલું છે અને એ વાય બરાબર 6 છે, માટે બી વાયને કરતાં બનાવીએ તો 3 એકમ મળશે. આમ સદિશ બીનો વાય ઘટકનું મૂલ્ય 3 એકમ છે. તો સદિશ બીના એક્સ ઘટકનું મૂલ્ય 4 એકમ અને વાય ઘટકનું મૂલ્ય 3 એકમ હોય તો સદિશ બી બરાબર બી એક્સ આઈ વત્તા બી વાય જે કેરેટ લખીએ તો સદિશ બી બરાબર 4i કેરેટ વત્તા 3 જે કેરેટ થશે. માટે સદિશ બીનું મૂલ્ય વર્ગમૂળની અંદર બી એક્સનો વર્ગ વત્તા બી વાયનો વર્ગ એટલે કે 4નો વર્ગ વત્તા 3નો વર્ગ 16 વત્તા 9 25નું વર્ગમૂળ 5 એકમ થશે. આમ સદિશ બી છે એનું મૂલ્ય 5 એકમ છે. 23મો પ્રશ્ન છે, 1/√2 આઈ કેરેટ વત્તા જે કેરેટ બરાબર ખાલી જગ્યા રજૂ કરે છે. તમે જોઈ શકો છો આઈ કેરેટ વત્તા જે કેરેટનું મૂલ્ય વર્ગમૂળની અંદર 2 મળશે, કારણ કે આઈના સહગુણકનો વર્ગ વત્તા જેના સહગુણકનો વર્ગ એટલે વર્ગમૂળમાં 2. હવે તમે જાણો છો સદિશને તેના મૂલ્ય વડે ભાગીએ તો એકમ સદિશ મળે. તો અહીં તમે જોઈ શકો છો આઈ કેરેટ વત્તા જે કેરેટના છેદમાં √2 છે એ સદિશને તેના મૂલ્ય વડે ભાગેલું છે, એટલે આ જે પદ છે એકમ સદિશ રજૂ કરે છે. 24મો પ્રશ્ન છે, જો સદિશ એ બરાબર 0.4 આઈ કેરેટ વત્તા 0.3 જે કેરેટ વત્તા સી કે કેરેટ એકમ સદિશ હોય તો સીનું મૂલ્ય ખાલી જગ્યા. મિત્રો સદિશ એ આપ્યો છે તો એનું મૂલ્ય મેળવી લઈએ. પહેલાં તો વર્ગમૂળમાં આઈના સહગુણકનો વર્ગ વત્તા જેના સહગુણકનો વર્ગ વત્તા કેના સહગુણકનો વર્ગ એટલે કે એ બરાબર વર્ગમૂળની અંદર 0.4² વત્તા 0.3² વત્તા c² થશે. તો એકમ સદિશ છે તેનું મૂલ્ય 1 એકમ હોય તો એ બરાબર 1 લખીએ તો વર્ગમૂળમાં 0.4નો વર્ગ 0.16, 0.3નો વર્ગ 0.09 વત્તા c² બે બાજુ વર્ગ કરી દઈએ તો 1નો વર્ગ 1 થશે અને આ બેનો સરવાળો 0.25 વત્તા c² ને કરતાં બનાવીએ તો 1 - 0.25 એટલે 0.75 બરાબર c² માટે c બરાબર વર્ગમૂળની અંદર 0.75 મળશે. આમ સીનું મૂલ્ય એ વર્ગમૂળમાં 0.75 છે. 25મો પ્રશ્ન લઈએ, સદિશ એ બરાબર 5i કેરેટ વત્તા જે કેરેટ -2 કે કેરેટની દિશામાંનો એકમ સદિશ ખાલી જગ્યા છે. મિત્રો એકમ સદિશ જોઈતો હોય તો સદિશને તેના મૂલ્ય વડે ભાગવું જોઈએ. આમ સદિશ એની દિશામાંનો એકમ સદિશ એને કેરેટ બરાબર સદિશ એના છેદમાં તેનું મૂલ્ય. તો સદિશ એ બરાબર 5i કેરેટ વત્તા જે કેરેટ -2 કે કેરેટને સદિશ એનું મૂલ્ય એટલે 5નો વર્ગ વત્તા 1નો વર્ગ વત્તા -2નો વર્ગ. તો 5નો વર્ગ 25, 1નો વર્ગ 1 ને -2નો વર્ગ થશે 4 એટલે છેદમાં થશે વર્ગમૂળમાં 30. આમ સદિશ એની દિશામાંનો એકમ સદિશ 5i કેરેટ વત્તા જે કેરેટ -2 કે કેરેટના છેદમાં √3 મળશે.